નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે જોઈ રહ્યા છો અમારા એ ધાણા છે મિત્રો. ધાણા ફાઇનલી આજે 35 દિવસના થઈ ગયા છે. ધાણામાં અત્યારે નીંદવાનું કામકાજ ચાલુ છે. જો મિત્રો, અમે આ દાંતેડા વડે નીંદી રહ્યા છીએ. અમારે ઉત્તર ગુજરાતમાં આમ ચપલા હોય અને અહીંયા સૌરાષ્ટ્રમાં આવા દાંતેડા વડે નીંદવાનું કામકાજ થાય છે. અને અમારો પુત્ર હાર્દિકભાઈ ઠાકોર દોડીને આવી રહ્યા છે, ટક ટક કરતા. જો અમારા હાર્દિકભાઈ આવી ગયા છે અને હાથમાં કૂણો કૂણો મૂળો લઈને આવી ગયા છે. બતાવો મૂળો, હાર્દિકભાઈ બતાવો મૂળો. મૂળો ઓલા હાથમાં, બે હાથમાં મૂળા લઈને આવી ગયા છે હાર્દિકભાઈ. અને હવે રોટલા વગર ખાશે. કે રોટલો લઈને ખાશો? રોટલી લઈને ખાશો? હે? હા, હાર્દિકભાઈ અમારે રોટલી ને મૂળો અતારમાં લેવા માંડ્યા છે. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે અમારા હાર્દિકભાઈને ભૂખ લાગી છે એટલે મૂળા અને રોટલી ખાવાનું ચાલુ કરી દીધું છે. જો હાર્દિકભાઈ, અને આપણે દીદી શું કરે છે હાર્દિકભાઈ? ઘોડિયામાં સૂતી છે. હા, અને તમારી મમ્મી ક્યાં ગઈ? હગવા જઈ છે. કે વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કે હાર્દિકભાઈ, તમે શું ખાઈ રહ્યા છો? બોલો. હા, જો મિત્રો, આ છે અમારે ધાણાની અંદર અટાણે ખડ બહુ થઈ ગયું છે એટલે નીંદવાનું કામકાજ ચાલુ છે. ધાણાની અંદર આ નારી છે અને કપાસ વાળું હતું એટલે કપાસ ઉગ્યો છે. અને જો આ કીલ પણ છે. જો મિત્રો, આવી અમારે ધાણાની પોઝિશન છે. બાજુવાળાએ ખેડીને મૂક્યું છે. એમાં હવે તલી કરવાની છે. ઉનાળું 8 વીઘાની તલી કરવાની છે મિત્રો. અમારે પાણીનો બહુ પ્રોબ્લેમ નથી. પાણી એકાબીજા લઈ લેશું એટલે સિઝન પાકી જશે અમારે. હાર્દિકભાઈ, તમે શું ખાઈ રહ્યા છો? મૂલો. હા.